અત્યારે દુનિયાની શું પરિસ્થિતિ છે? હા, અંગ્રેજીમાં એક કહેવત છે કે guests are like fish, they start smelling after 3 days. ખ્યાલ આવ્યો? કે જેમ માછલીઓ ઘરમાં હોય ને 3 દિવસ પછી એની સુગંધ દુર્ગંધ આવવા માંડે, એમ આપણી ઘરે પણ કોઈ મહેમાન આવ્યો હોય ને તો 3 દિવસ સુધી સાચવીએ, શીરા પૂરી લાડુ આ તે જમાડીએ, અને ચોથે દિવસે ખીચડી કઢી આવી જાય, પેલો સમજી જાય કે હવે મારે જવાના એંધાણ થઈ ગયા છે કે હવે ખીચડી કઢી આવી ગઈ અને ઘી પણ નથી મૂકતા, એટલે હવે મારે સમજી લેવું 3 દિવસ સુધી. પાછું એ પણ છે, આપણને આ લાગતું હોય, હકીકતની અંદર તમે બહુ ટ્રાય કરો ને, બહુ છટકવા પ્રયત્ન કરો ને, પણ ભગવાનને ધાર્યું ને એ જ થાય. યોગીજી મારા દ્રષ્ટાંત આપતા બહુ અદભુત દ્રષ્ટાંત છે. એક ગઢવી હતો, અને ગઢવીને બહુ ચિંતા, કારણ કે અતિથિ ધર્મ હોય નહીં ને, ગઢવીને બહુ ચિંતા. કોકે એને પત્ર લખ્યો હશે કે અમે તમારે ત્યાં ગઢવી સાહેબ આવીએ 2 દિવસ રહેવા. ગઢવી કે ના ના, હું બહારગામ છું, કોઈ આવતા જ નહીં. બધા ચીજ, કારણ કોક 2 દિવસ આવે તો એ 4 જણનું રાંધવું પડે, તો ઘરમાં ખણખણિયા જાય કે નહીં. ગઢવી પદમાં તો કેલ્ક્યુલેટિવ હશે. એને નક્કી કર્યું કે મારે ત્યાં હું ખાવા બગાડું જમું એના કરતા હું થોડા ગામત્રા કરું, એટલે કે હું કોકને દિવસના કોકે ઘર ના જાઉં, 1 દિવસ આને ઘર, 2 દિવસ આને ઘર, 3 દિવસ આને ઘર, એટલે 7 દિવસ 4 ઘરે જાઓ, એટલે 7 દિવસનું ખાવાનું તો બચે. ખ્યાલ આવ્યો ને? અમદાવાદી ગઢવી હશે, બોમ્બ પાકે પાકે કહેવાય આખો. તો કે 7 દિવસ તો ખાવાનું તો બચે. યોગીજી મહારાજ કે આ ગઢવી 7 દિવસ બારે ફરવા ગયા ને, બરાબર, અને 8મે દિવસ જયારે ઘરે આવ્યો ને ત્યારે 7 મહેમાન એક સામટાની ઘરે આવીને પડ્યા. એ લોકોએ પૂછ્યું કે ગઢવી ક્યાં ગયા હતા? એ કે ક્યાંય નહીં, હતો ત્યાંનો ત્યાં જ છું. હું છે છટકવા ગયો હતો, એ છટકી ના શક્યો, ફરીને પાછો ત્યાં ને ત્યાં આવી ગયો. જો માણસ છટકવા અટકવા આમ તેમ ફરવા જાય, પણ ભગવાને ધાર્યું હોય એમ થતું જ હોય છે. આપણા મનની અંદર અતિથિ થતા આવડવું જોઈએ. પ્રમુખ સ્વામી દ્રષ્ટાંત આપે કે એક માણસ બહુ ઉદાર હતો, જે કોઈ અતિથિ આવે ને ઘરમાં રહી જઈને રાખે, અને પછી 6-7 દિવસ પછી અતિથિ જયારે પાછો જવો ને પછી એક રમાઈને લાફો મારે. પેલે કે આ 7 દિવસ ઘરમાં રાખે અને પછી ફટાક દઈને એક લાફો પટકાવે, કેવું ઓડ લાગે. હું તમારા માટે સોનાની થાળી બનાવો, પણ તમને ભેટ આપવાની હોય પણ થૂકીને આપું, શું અર્થ? કર્યું પાણીમાં જતું રહે ને બધું. એટલે દર વખતે કોઈ પણ અતિથિ આવે ને પછી એક અતિથિ ત્યાં જતો હશે ને તો બધાએ કીધું કે ભાઈ જોજે, લાફો ખાવાની તૈયારી રાખજે, ફટાક દઈને ફટકારશે તને. એટલે કે આ વાંધો નહીં. અને પેલો પછી એને ત્યાં જમવાનું, આ તે રહેવાનું બધું સારી રીતના આપે. જતી વખત પેલા લાફો ના માર્યો. તો પેલાને પ્રશ્ન થયો કે ભાઈ કેમ લાફો ના માર્યો? તારો અંતિમ જે લક્ષણ છે કેમ પકડાયો નહીં? એ કે અત્યાર સુધી મારે ઘેરે સેંકડો અતિથિ આવી ગયા પણ કોઈને અતિથિ થતા આવડતું નહોતું. તું એક જ છે કે અતિથિ થઈ શકસ. એટલે કે અતિથિનો ધર્મ હોય, બીજાનો તો ધર્મ હોય અતિથિને સાચવો, પણ અતિથિનો ધર્મ હોય. એ કે હા. એ કે શું? કે જે મારે ત્યાં આવતા ને, ઘરે આવે તો 10 વાગે ઉઠે, બપોરના જમવાનું 12 વાગે તો 2 વાગે આવે, રાતના અમે 11 વાગે સુવા ગયા તો 1 વાગે ઘંટડી વગાડે, અને આમ તેમ 7 દિવસ કરેલા અમે સાચવીએ, પણ 7 દિવસનું એક લાફામાં પાર પાડતો. ખ્યાલ આવ્યો ને? અને કે તું કે અમે 1 વાગે જમવાનું તો 1 માં 5 હાજર, અને અમે 12 વાગે સુવાનું હોય તો 11:30 આવી જાય. એ કે તને અતિથિ થતા આવડે છે. હવે વિચાર કરજો કે યમ રાજા આ નચિકેતાને કહે છે કે તું અતિથિ છે, પણ યમ રાજાને અત્યાર સુધી કોઈ એવો માણસ મળ્યો નથી, કોઈ છોકરો એવો મળ્યો નથી જેને અતિથિ થતા પણ આવડે છે. આ બાજુ યમ એને પેલાને વાત કરે છે કે તું ગમે તેમ કરીને હું તને કહું છું કે તું 3 વર માંગ. નચિકેતા વિચાર કરે છે કે મારે માંગવું બહુ અઘરું છે, આ યમ રાજા જોડે માંગવું છે, એટલે બહુ વિચારીને માંગવું જોઈએ. છતાં પણ યમ રાજા કહે છે કે તું 3 દિવસ મારે ત્યાં રહ્યો છે, તું 3 વર માંગ. અને વિચાર કરજો, આજનો દિવસ પતે ને એ દરમિયાન તમને ખ્યાલ આવશે કે કોઈ દિવસ આવું કેલ્ક્યુલેશન ન હોય. નચિકેતા માંગે છે 3 વર અને યમ એને આપે છે 4 વર. કેવું તંત્ર છે! 1 = 1 નહીં, 3 વાર માંગે છે અને યમ રાજા એને આપે છે 4. એ સાંભળજો. પ્રથમ વાર જે નચિકેતા માંગે છે ને એ સાંભળજો. ઓમ શાંત સંકલ્પઃ સુમના યથા ત્યાદ્વિતીયમ મન્યુ ગૌતમો મા વિમૃત્યો
ત્વત પ્રસૃષ્ટમ માભિવદેત પ્રતીતા એતત્રયાણામ પ્રથમં વરમ વૃણે. નચિકેતા કહે છે કે જો તમે રાજી થયા હોય તો પ્રથમ વાર મારા પિતા માટે માંગુ છું. થાય કોઈને? હા, ઘરની બહાર 5 મિનિટ ઉભો રાખ્યો હોય ને એડિટ થઈ જાય ફેમિલી. આ નચિકેતાને પોતાના પિતા અને પોતાના કુળ માટે કેટલું માન છે, તો પહેલું યમને કહે છે કે પ્રથમ વાર મારા પિતા માટે માંગુ છું. અને માંગે છે શું? કે મારા પિતાને ક્રોધ આવ્યો હતો ને તો શાંત સંકલ્પ, કે શાંત થાય. કારણ કે પિતાના મનની અંદર એમ થતું હશે કે મેં વગર વાંકે મારા દીકરાને મોકલી દીધો એટલે એનું મન શાંત થાય. પાછો છોકરો હોશિયાર છે. યમરાજાને શું કે છે કે અને હું જયારે પાછો જાઉં ને ત્યારે મને ઓળખી શકે. એટલે પોતાનું માંગી લીધું ને. એનો દેહ ત્યાં મૃત પડેલો છે. નચિકેતા યમ જોડે વાત કરે છે કે હું જયારે પાછો જાઉં ત્યારે મારા પિતા મને ઓળખી શકે અને એના અંતરની અંદર પણ ક્ષમા ભાવના થાય અને મારા અંતરની અંદર પણ ક્ષમા ભાવના થાય. ધી એલિમેન્ટ ઓફ ફોરગિવનેસ. વિચાર કરજો કે આપણા દિલની અંદર એવું થવું જોઈએ કે દીકરો હોય ને તો નચિકેતા જેવો હોય, કે આવા દુઃખના દાડાની અંદર પણ પોતાના પિતાની હિત ઈચ્છે, ક્રોધ ઓછો થાય. એ પણ સમજે છે કે પિતાના મનમાં આવું નહોતું, પણ એને શાંતિ થાય અને ક્ષમા આપી શકે એ પોતે માંગે છે. યોગીજી મહારાજ કહેતા કે કોઈ પણ ઘરમાં પણ તમને ક્લેશ થાય ને, ક્ષમા આપજો. આ ફિલોસોફી છે ને ખાલી ડેથની નથી, જીવનની ફિલોસોફી છે. ક્ષમા આપો. આપણા મનમાં કેવું હોય છે ખબર? હું પહેલા કેમ આપું? આ બસ આ પ્રોબ્લેમ છે. તમે ખાલી ટ્રેનમાં બેઠા હોય ને તો 6 જણા તમારા કમ્પાર્ટમેન્ટમાં બધા મોઢું ચડાવીને બેસે. હા, પણ એકાદ જણ સ્માઇલ કરે તો બધા મિત્ર થઈ જશે. પણ આપણા મનમાં શું થાય કે હું પહેલા કેમ હસું? ભાઈ હસો ને, ક્યાં તમારા ખિસ્સાના જાય છે? હા, ક્યાં પ્રોબ્લેમ છે? નહીં હશે, નો પ્રોબ્લેમ. આપણા દિલની અંદર કદાચ આપણી ભૂલ હોય કે ના હોય, પ્રથમ ક્ષમા આપી શકશો ને તો ઘરના, કુટુંબના, તમારા ધંધાના, મિત્રના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. આ બાપ દીકરા વખતે પહેલું નચિકેતા કહે છે કે શાંત સંકલ્પ, મારા પિતાનો ક્રોધ ઓછો થાય અને મને ઓળખી શકે, કે મારી ભાવના પણ આવી હતી. આ જયારે વાત કરે છે ત્યારે છે ને બહુ જ રાજી થઈ જાય છે યમરાજા. અને આ દિલની અંદર છે ને આ બોજો ઝાઝો હોય છે, જે ક્ષમા ન આપી શકે ને એનું મન છે ને ગૂંચવાડા ભરાઈને ડીપ ફ્રીઝ જેવું છે. ડીપ ફ્રીઝ ની અંદર છે ને ઘણી વાર નહીં, ફ્રીજ ની અંદર તમે બધી વસ્તુ મૂકો ને એમને પાણીની અંદર છે ને ભાતની વાત કરી જાય. કેમ ભેગો ભાત મૂક્યો એટલે આ છે ને પરમિશન થાય. એમને ફ્રૂટ મૂક્યો હોય ને તો ફ્રીજની અંદરથી ખાવાનું નીકળે ને તો અંદર એકબીજાના ખાવાની એરોમાં એકબીજાની અંદર કરી જતી હોય છે. જોજો, એમ યોગીજી મહારાજ કહેતા કે ક્ષમા છે ને બહુ મોટો ગુણ છે. જો ક્ષમા તમે આપશો તો અંતરની અંદરથી આનંદના ફુવારા છૂટશે. મનાય છે? કોઈ દિવસ ના છૂટે. આપણે તો બધું યાદ રાખતા હોય. યોગી બાપા કે તમે આપી શકશો તો અંતરમાં શાંતિ થાય. આ વાત છે ને મારા મનમાં પણ પ્રશ્ન વારે થતો કે ખરેખર થાય? ખોટું હોય તને કહી જ દેવું જોઈએ ને, શેની ક્ષમા આપવાની હોય? પણ સત્પુરુષ છે ને બહુ દિલ મોટું હોય છે. પ્રમુખ સ્વામીનું હું તમને પ્રસંગ કહું. આ ગુરુ કેવા છે કે મારો એક જૂનો મિત્ર, નામ દેવામાં વાંધો નથી, જેનું નામ દીપક મનિયાર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇંગ્લેન્ડમાં અમે ભેગા ભણતા. એ છોકરો એટલી મોટી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની કંપનીની અંદર પોતે આગળ વધ્યો. તેને મોટામાં મોટો પ્રશ્ન છે ને ગેમ્બલિંગનો. 1 વર્ષની અંદર સરખી જ ઉંમર, 1 વર્ષની અંદર 67,000 પાઉન્ડ હારી ગયો. પગાર કેટલો હશે એનો? 1 વર્ષની અંદર 67,000 પાઉન્ડ હારી ગયો. એના મનમાં દુઃખ, ઘરના ને બધાને દુઃખ. બધાએ કેવડાવ્યું કે પ્રમુખ સ્વામી પાસે એને લઈ જાઓ કે એને વ્યસન છૂટે. એને માંડ સ્વામીએ આજ્ઞા કાપી, નિયમ ધરાયો, પાણી મુકાવ્યું કે તું હવે ગેમ્બલિંગ કરતો નહીં. એને પણ નિયમ લીધો. મહિના પછી ફરી વાર એને ગેમ્બલિંગ શરૂ કરી દીધો. મંદિરે આવતો બંધ થઈ ગયો. જયારે સંતો એનો કોન્ટેક્ટ કર્યો અને અમે એને કીધું કે ભાઈ તું કેમ નથી દેખાતો? એ કે કયા મોઢે આવો? કેમ? એ કે પ્રમુખ સ્વામીએ મને નિયમ આપ્યો છે પણ એ નિયમ મેં તોડી નાખ્યો છે. હવે હું પાછો આવી નથી શકતો. પ્રમુખ સ્વામીની જોડે 4 હાથ ભેગી નહીં કરી શકું. મેં કે તું આવ ફરી વાર. તે ના જ પાડે, આવે જ નહીં. જયારે પ્રમુખ સ્વામી મહારાજને મેં વાત કરીને કે સ્વામી આ છોકરો છે જેને તમે આ જુગાર છોડાયો હતો, ફરી વાર જુગારે ચડી ગયો છે,
પણ એને એમ લાગે છે કે એકવાર તમે એને માફી આપીને ફરી ભૂલ કરે તો કયા મોઢે એની તમારી પાસે આવે. ત્યારે પ્રમુખ સ્વામી જે બોલ્યા ને એ વાક્ય સાંભળજો. સ્વામી કે એને કહો કે હસતો રમતો આવે કે સત્પુરુષ તો આખા બ્રહ્માંડના પાપો માફ કરી શકે છે. તારા એક જુગારનો કોઈ સવાલ બેઠું છે. કરામત શું છે સંતની ખબર છે? તમે પુણ્ય લઈને આવો એની કિંમત નથી. ભરપૂર પાપથી આવો ને અને તમારી આંખની અંદર તમને પાપી તરીકે ન જુએ ને એ પ્રમુખ સ્વામીની કરામત છે. આપણે તો એની જે ફર્ગિવનેસની ઇમેન્સિટી તો જુઓ. તમે ભૂલી જાઓ કે તમે પાપી છો એની હાજરીમાં બધા જ જો પ્રમુખ સ્વામીની હાજરીમાં બધા સાહુકાર થઈને ફરશે કે બાપા આમ છે. ભલા નેતાઓ ઉપદેશ આપીને જાય છે, હવે કયા મોડે આપતા હશે. એને પણ એમ થાય કે હું પાપી નથી. વિચાર કરજો કે સત્પુરુષનું દિલ કેવું છે. તમે એને કહીને નીકળો હું પાપી છું તો એ તમને કહેશે કે તું નથી, લે આવી જા. વિચાર કરજો આ કિંમત છે સંતની, કયા હાઈટ ઉપર બેઠા છે અને કેવી એની મજા છે. તમે જો ફર્ગીવ કરી શકો ને તો તમે ડેથને જીતી જ ગયા છે. કોઈને ફર્ગીવ ન કરી શકે ને તો કોફિનની અંદર એક તમે નેલ નાખી દીધી. એક છોકરાની વાત કરું, આ પ્રસંગ આપણે વાંચ્યો તો. એક છોકરાએ બહુ જ મોટું એક કંઈક ગુનો કર્યો અને પછી એ જેલમાં ગયો. અને એના મનમાં પણ સંસ્કાર હશે, પણ જિંદગીમાં પહેલી વાર ગુનો હતો એટલે એના મનમાં એમ થયું કે મેં મારા આખા કુટુંબનું નામ પાણીમાં બોળી દીધું. જેલમાં ગયો અને લગભગ 10-11 વર્ષની જેલ હશે અને 11 વર્ષ પૂરા થવા આવ્યા ને એને ચટપટી થાય કે હવે હું જેલમાંથી સીધો ઘરે જાઉં કે ભાગી જાઉં. થાય ને, કયા મોઢે ઘરે જવું. એને એના મનમાં એટલી ચટપટી, પાછું ઘર જોડે આકર્ષણ તો ખરું ને. તો કે ઘરે જવું કે ભાગી જવું, ઘરે જવું કે ભાગી જવું. એક વખતે એને ખાલી અઠવાડિયા પહેલા એના ઘર ઉપર એક પત્ર લખ્યો કે જો હું ઘરે આવું કે જતો રહો એ મારા મનમાં ચિંતા રહ્યા કરે છે, પણ મને એમ રહે છે કે તમે બધાએ મને માફ કર્યો કે નહીં. જો તમે મને માફ કર્યો હોય ને તો આપણી જે ઘર છે ને, આપણું જે ગામ, એમાં જે ટ્રેનનું સ્ટેશન છે ને, એ ટ્રેનના સ્ટેશનની પાસે એક ઓક ટ્રી છે, ઓકનું ઝાડ છે, મને યાદ છે. તો એ ઝાડના કોઈ પણ એક ડાળી ઉપર તમે પીળા રંગની રિબિન બાંધજો. એટલે ટ્રેન આવશે અને હું જોઈશ અને પીળા રંગની રિબિન હશે ને તો હું મનમાં માની લઈશ કે તમે મને માફી આપી દીધી છે એટલે હું ઘરે આવી જઈશ. બસ આટલો કાગળ લખીને એને છોડી દીધો. મનમાં ચિંતા રહ્યા કરે કે માફી આપી કે નહીં, આપી કે નહીં, આપી ને કે બહુ જ મનમાં આમ દિલ તો હોય જ કુટુંબ માટે, પણ શું કરવું, ના પણ આપે ને. હવે જ્યારે ટ્રેનમાં બેસે છે એની બાજુમાં એનો મિત્ર, અને ટ્રેન જ્યારે એના સ્ટેશન પર આવવાની એની પર હોય છે ને ત્યારે આ કે છે હું નહીં જોઈ શકું. પેલો કે કેમ? કે તારું ગામ આવે કે ના મારે ગામમાં જવું નથી. પાછો કેફ તો રાખે ને. તે કે ના. પછી એ છે ને બારી પાસે એના મિત્રને બેસાડે છે. પછી આંખ બંધ રાખે છે, એના મિત્રને કહે છે કે ભાઈ તું જોજે આ ટ્રેન સ્ટેશન ઉપર એક ઝાડ દેખાય છે, ખૂણામાં હશે, જોજે, જો રહી ના જાય. પાછો એ બધું એની ઈચ્છા તો હતી ને. તે કે હા એક ઝાડ દેખાય છે. એ કે શાંતિથી જોજે, ઝાડની દરેક ડાળીઓ ઉપર નાની મોટી ખૂણાની અંદર કદાચ ડાળી ઉપર પણ હોય અને નીચે પડી ગઈ હોય કોઈ તને પીળા રંગની રિબિન દેખાય છે, જોજે શાંતિથી, કદાચ પવનમાં ઉડી ગયો. તો પેલો કે છે કે ભાઈ એવું કઈ દેખાતું નથી. પેલો કે બરાબર જો. એ કે પીળા રંગની રિબિન નથી દેખાતી, ઝાડની ડાળીએ પીળા રંગની રિબિન બાંધી દીધી છે. વિચાર કરજો. એના કુટુંબ એ દીકરાને કહે છે કે તને એક વાર નહીં અનંત વાર માફ કર્યો, પછી એ દીકરો ઘરે જાય કે નહીં. બી ફોરગિવિંગ. દિલની અંદર તમે માફી કોઈને આપી શકશો તો યોગીજી મહારાજે કીધું છે કે અંતરમાંથી આનંદના ફુવારા છૂટતે. નચિકેતા પ્રથમ કહે છે કે મારા પિતા શાંત સંકલ્પ થાય કે એને ક્ષમા આપું છું, એ પણ મને ક્ષમા આપે, એ મને ઓળખી શકે એવું યમને કહે છે. યમ કહે છે તું બીજો સંકલ્પ માંગ. જોજો, પહેલો સંકલ્પ તો માંગી લીધો. બીજો સંકલ્પ નચિકેતા એ પોતે બીજો વર છે ને એ પોતા માટે માંગે છે. આ સમજવું, કોઈ બહુ માંગવાનું કે ને તો પ્રથમ વાર છે ને બીજા માટે માંગો અને પછી પોતા માટે માંગો. પણ તમે મને કહેશો સ્વામી એક જ સંકલ્પ હોય તો સારું સમજી રાખવું પડે કે નહીં? હા, આ નથી છૂટતું. આપણે ગમે તેટલો તમને ઉપદેશ આપીએ ને બધું કહીએ ને, માણસની વૃત્તિ એટલી સ્વાર્થી છે ને કે આ બધા મૂલ્યો છે ને નેવે ચડી જાય. બધાને આપણે કહીએ, અત્યારે હું તમને ખાલી સામાન્ય રીતે કહું છું કે આપણે ભાવના, ફોરગિવનેસ બધી વાત કરતા હોય, સ્વાર્થ એટલો પ્રધાન છે ને કે ટકતું નથી. જાહેરમાં કહું છું, આ બધા હૃદય પર હાથ રાખીને કહેજો કે આપણે એક વાત કરીએ કે દરેક વસ્તુ કરતા ભાવ સૌથી શ્રેષ્ઠ કહેવાય કે નહીં? તમે કોઈની ત્યારે જમવા જાઓ અને 56 પ્રકારના ભોજન કરે
અને બબડતા આવે કે બસ ખાધણ છે ને એમને માયા કરે છે ને ખા કરે છે ને લે તું ખા, એ તમને ગમે કે કોક પ્રેમથી ને ભાવથી એક પાણીનો પ્યાલો આપે? શું ગમતે બોલો? હે મોટેથી પાણીનો પ્યાલો ને આમાં કોઈ છે કે નહીં એવું? કોક એવું કે ના ના ઝાપટી જવું બાંધો નહીં, પેલા કે 56 પ્રકારના એકદમ કુભાવથી તમને 56 પ્રકારના ખાવા આપે એના કરતા પ્રેમથી એક પાણીનો પ્યાલો આપે એ લો કે નહીં? તમે મજબૂત છો ને? બીજી વાત કરું કે કોઈ જાહેરમાં આવીને એમની લેખિત પ્રવચન લઈ આવે અને ફલાના કે આ ચિત્તરંજનભાઈ બહુ સારા છે, બહુ વ્યવસ્થિત છે, પછી આમ વાંચીને કે અને એ સંસ્કારી છે, એને બહુ સત્સંગ સારો છે. તમને ખબર પડે વાંચીને બોલે છે, જરાય ભાવ ના હોય, અને પેલાને ખબર હોય અને પબ્લિકને ખબર પડે એમને ભાવથી ભાવ વગર બોલે છે. એવું 15 મિનિટ તમારા વખાણ કરે એ તમને ગમતે? ખાલી પ્રેમથી બોલાવે, શું ચિત્તરંજનભાઈ આવી ગયા, શું ગમશે? એક વાક્ય પ્રેમથી ગમશે ને? અને ભાવ વગરના 50 વાક્ય ગમતા નથી. અને હવે છેલ્લી વાત કરું, કોઈ એકદમ પ્રેમથી ભાવથી એકદમ આમ એકદમ દિલથી તમને 1 રૂપિયો આપે, એ તમે લેશો કે ક્રોધ કરીને કરોડ રૂપિયા આપે, લે કરોડ રૂપિયા, શું લેશો? આવી જાઓ. તમે મને કહેશો સ્વામી આવે છે ને હવે સાંભળી લઈશું, ઘરે બહુ સાંભળું છું, 15 મિનિટ સાંભળીને પણ ઘરનું સાંભળવું બંધ થઈ જશે જો કરોડ રૂપિયા આપશો તો. શું થયું? આટલી બધી આપણે કહીએ છીએ મૂલ્યો, આ ભાવ, બસ સ્વામી વ્યવસ્થિત પ્રેમ, મારું કરોડ રૂપિયા છે, સાંભળી લઈશું 2 મિનિટ ક્રોધ. કેમ? આપણા દિલની અંદર આપણા મૂલ્યો છે ને પેરેડાઇમ શિફ્ટ છે. તમને ખબર ના પડે, આમ ફટ દઈને શિફ્ટ થઈ જાય, આમ જતું રહે તેમ જતું રહે. આ તો સંત અને ભગવાન આપણને મળ્યા છે ને એટલે સતત જાણપણું રાખીને આપણને બેસાડીએ કરે કે ભાઈ ક્ષમા આપો, ભાઈ દિલથી સ્વીકારો. આ બાજુ નચિકેતા આપણને શીખવાડે છે કે પહેલા જેને તમને સર્જ્યા છે, રચ્યા છે, એની પાસે માંગો. અને બીજું તમે વર માંગવાનું થાય તો નચિકેતા પોતા માટે માંગે છે. શું માંગે છે ખબર? એના મનની અંદર પણ કલ્પના મેક્સિમમ છે ને સ્વર્ગની છે. નચિકેતા છોકરો 13-14 વર્ષનો છે પણ સ્વર્ગની એને કલ્પના છે. જે માંગે છે ને, સાંભળજો, બહુ અદભુત માંગે છે. ઓ સ્વર્ગે લોકે ન ભયં કિંચનાસ્તિ ન તત્ર ત્વં ન જરયા બિભેતિ. કે મને સ્વર્ગ લોકની અંદર કોઈ ભય નથી, અને સ્વર્ગ લોકની અંદર કોઈ બુઢાપણ નથી, વૃદ્ધાવસ્થા નથી. નચિકેતા કે છે ઉભે ત્વીર્ત્વા શયના પિપાતે શોકાતિગો મોદતે સ્વર્ગલોકે. કે જે સ્વર્ગની અંદર કે નથી ભય કે નથી વૃદ્ધાવસ્થા, અને જે સ્વર્ગની અંદર કોઈ શોક અવસ્થા નથી, અખંડ આનંદ છે, એ સ્વર્ગ લોકની વિદ્યા તમે મને આપો. ખ્યાલ આવ્યો? પ્રથમ આ કુટુંબની માંગણી કરી દીધી, અને બીજી માંગે છે કે સ્વર્ગ લોકની મને વિદ્યા આપો, કઈ રીતે મારે સ્વર્ગ લોકની અંદર જવું જોઈએ. એ વખતે યમરાજા નચિકેતાને કહે છે કે સ્વર્ગ લોકની અંદર જવા માટે યજ્ઞ વિદ્યા તારે શીખવી પડશે. નચિકેતા કહે છે કે તમે બોલવા માંડો ને શીખવા માંડી લે. અને તે વખતે યજ્ઞ વેદી કેવી રીતના બનાવી, એના ડાયમેન્શન, મેઝરમેન્ટ, આ તે યમ હજુ બોલતા નથી અને નચિકેતા પુનરાવર્તન કરતા નથી. કેટલો શાર્પ સ્ટુડન્ટ. નચિકેતાને જોઈને યમરાજા કહે છે કે આટલી બધી કુશળતા મેં કોઈનામાં જોઈ નથી, પણ હું સ્વર્ગની વિદ્યા તો તને આપું છું, તને ખબર છે ને સ્વર્ગ શું છે? તો નચિકેતા શું કે છે કે મને ખબર છે સ્વર્ગ શું છે. એ કે શું છે? એ કે ત્યાં ભય નથી, વૃદ્ધાવસ્થા નથી, ત્યાં ઘી દૂધની નદીઓ છે. વિચાર કરજો, આપણી જે કલ્પના છે ને સ્વર્ગની, એ બધી કલ્પનાની વાતો આવે છે. સોનાની સડકો છે, કોઈ બીમાર નથી થતું. અત્યારે ખાલી આપણા શરીરમાં ખાલી રોગ ટળી જાય ને તોય આપણે ભગવાન થઈને ફરીએ. આ તો રોગ આવે ને જરાક આપણે ગમે તેવો માણસ હોય અને કદાચ ટીબી કે મેલેરિયા ઢીલો ઘેંસ થઈ જાય અને કે બસ સ્વામી અંત અવસ્થા જેવું થઈ જાય કે હવે બસ શું કરવું. અરે ખાલી એક નાનો રોગ થયો છે, પણ રોગથી માણસ કેટલા ચિંતાતુર થઈ જતા હોય છે. અને એ વાત કરે છે કે ત્યાં આગળ કોઈક શરીરના હાવભાવ બદલાતા નથી, એવો સ્વર્ગલોક છે. હવે વિચાર કરજો કે સામાન્ય રીતે લોકોને છે ને
અખંડ અસ્તિત્વની બહુ ચિંતા હોય છે. એક માણસ અમને મળ્યા હતા, સ્વામી પાસે આવ્યા હતા અને છેલ્લા કંઈક 30 વર્ષથી ચૂંટણીમાં ચૂંટાતા હતા. અને પછી જયારે ઘરે બેસવાનો વારો આવ્યો ને, તે સ્વામીને કે અરે બહુ ટેન્શન થઈ ગયું છે કે અખંડ ખુરશી પર બેસીને ટેવાઈ ગયો હતો. પણ કે બાપજી મેં એક વિચાર કર્યો. સ્વામી કે શું? કે મેં બહુ વિનંતી કરીને એ જે ખુરશી સેટ થઈ ગઈ તેને ઘરે લઈ આવ્યો છું, હવે એમાં પર બેસું છું. લે વિચાર તો કરજો, આ હકીકત બનેલો પ્રસંગ છે. સ્વામી પણ હસવું માઈને. સ્વામી કે આ વાંધો નહીં, ધન્ય છે, ઘરે બેસીને તમે માનજો. વિચાર કરજો, આપણને કોઈ પણ વસ્તુ ચ્યુત થાય ને, ખલીત થઈ જાય ને, એની આપણને ચિંતા હોય છે. ભય, નાના મોટા ભય અત્યારે દુનિયામાં સતાવતા હોય છે. કેવા ભય? છોકરાઓને પરીક્ષાનો ભય. કેટલાય છોકરાઓને પરીક્ષા આવતી હોય ને એમને બીમાર થઈ જાય, પેટમાં દુખે, માથું દુખે અને આમ તેમ, અને પિતા એને દવા આપ કરે, કાંઈ દુખતું ના હોય. ફિયર ઓફ એક્ઝામ, કેટલું ટેન્શન હોય છે. સામાન્યમાં સામાન્ય તમે જો માણસ એમાં બીમાર થઈ જાય ને પ્રશ્ન થઈ જાય. અને જેમ વાત કરી કે ભોગે રોગ ભયમ, જે આપણે ભોગ ભોગવતા હોઈએ છે તો એની અંદર રોગ વધતા હોય છે. એ પણ સ્વર્ગની અંદર એની ચિંતા નથી. રોગ સામાન્ય હોય ને ક્યાં સુધી માણસ પહોંચતા હોય છે. હઠીલો રોગ હોય, પેલી એક્ઝીમા કહો છો ને, એક્ઝીમાને શું કહે છે આપણે? ખરજવું. હવે સામાન્ય ખરજવું હોય ને, ટેન્શન થઈ જાય, મની થઈ જાય, કે આપણને લાગે કે એક ભાઈ આપણને બીજા અહીંયા બેઠા હશે અહીંયા આપણી સભામાં, જેટલે હું કહું છું, એને છે ને સોરાઇસિસ હતો. અને એવો સોરાઇસિસ આખા શરીરની અંદર રોજ છાપડી ભરીને ચામડી ઉતરે. અહીંયા હશે ને તો પછી સભાના અંતે એમના દર્શન કરાવીશ. રોજ છાપડી ભરીને ચામડી ઉતરે. આ હું છે ને 8-9 વર્ષ પહેલાની વાત કરું છું. મેં એને પણ કીધું હતું, એ મારી પાસે આવીને બેસી તો મને ટેન્શન થઈ જાય. મેં મારું, હું ભલે સાધુ છું પણ મને ટેન્શન છે કે આ સોરાઇસિસ ઘરી જશે તો હું વલુર કરું. અને આપણને પ્રશ્ન થઈ જાય, આપણને લાગે શું કરવું. પછી એને મને કીધું કે તમે મને સ્વામીના આશીર્વાદ અપાવો ને અપાવો જ. આખી એની ચામડી ખેંચાય, બિચારો બહુ દુઃખી, કેટલાય દવાઓ કર્યા એમાં. અને મને યાદ છે પ્રમુખ સ્વામી મહારાજ, આપણો જૂનો સભા મંડપ, અને સ્વામી એ સભા મંડપમાંથી પૂજા કરીને જેવા ઉતરતા હતા, અને આ બિચારો યુવક મારી બાજુમાં ઉભો તો હું એનાથી એક હાથ દૂર. આ હું છે ને ચોખ્ખી સાચી વાત કરું છું, આઈ કેનોટ લાઈ ટુ યુ, દૂર. અને સ્વામી, પ્રમુખ સ્વામીની જોવા જુઓ એની આમ કરુણતા. સ્વામી આમ જેવા ઉતર્યા ને, મેં કીધું બાપા અમને થોડોક ચામડીનો રોગ છે. તો સ્વામી કે ક્યાં રોગ છે? એટલે પેલા એ છે ને આખી મોઢું આમ એનું તો ખોલ્યું, ચારે બાજુ બધું, એને શર્ટ ખોલી, અને પ્રમુખ સ્વામી મહારાજ આખા શરીર ઉપર પ્રેમથી એને જે હાથ ફેરવ્યો છે ને, ત્યારે આપણને ખબર પડે કે સંતને કોઈ ચિંતા નથી. આપણા મનની અંદર એવું રહે કે આપણને કંઈક લાગી પડે, આમ છે તેમ છે. અને ચમત્કાર કહું, એક વાર પ્રમુખ સ્વામીને હાથ ફર્યો અને અત્યારથી 8 દિવસ સુધી એ માણસના જિંદગીમાંથી સોરાઇસિસ રોગ દૂર થઈ ગયો છે. અહીંયા હશે ને તો ભેગા કરીશ, આરામથી ફરે છે. આનો અમે સાક્ષી છું. અને ઇમ્પોસિબલ ટુ ક્યોર, હું ચમત્કારની વાત નથી આગ્રહ કરતો, પણ એક રોગ થાય ને આપણને ટેન્શન રહ્યા કરે. એક આપણો બીજો માણસ જેને ખાલી કોઢ થયો છે, કોઢ તો નડે છે, કેન્સર પણ નથી, તકલીફ છે, કોઢની ટેન્શન શું છે? પ્રેસ્ટીજ જતી રહે. સામાન્ય રોગ હોય ને, અને વાર ઓછા થાય ને તો આપણને લાગે કે ખરી હવે બધાના ખરવાના છે. હા, વાર ઓછા થવા માંડે ને આપણને ટેન્શન થવા માંડે. જેટલું ટેન્શન વધારે ખર્ચે. ખ્યાલ આવી ગયો ને? એટલે બહુ ટેન્શન નહીં રાખો. અને 2-5 હોય તો બચાવી ન રાખવા, કોઈ ચિંતા કરતા નહીં. એ 2-5 માટે વાર ને કજશું કાંસકો ને બધું રાખો, હર્ટ શું છે? આ બાજુ વિચાર કરજો, ખાલી પેલાને કોઢ, ચૂસ સત્સંગી, ગાળિયા વગરનું પાણી ન પીવે, અને છેક ક્યુબા ગયા. ક્યુબા જઈને હ્યુમન બીઈંગના પ્લેસેન્ટા, જે સ્ત્રી હોય ને એને જે દીકરો થાય અને પછી જે પ્લેસેન્ટા ઇજેક્ટ થાય, એ પ્લેસેન્ટામાંથી દવા કરાવે. એ દવા રોજ ચોપડે. કેમ? કે કોઢ માટે. એટલે એક રોગ હોય છે ને, કેટલું ટેન્શન માણસના મનમાં છે. રોગ એટલો બધો ભય ઉત્પન્ન થઈ જતો હોય. હમણાં જ વાંચ્યું હતું, સાઉથ ઇન્ડિયાની અંદર બધા દમવાળાની લાઈન લાગી હતી. દમ થઈ જાય ને આમ શ્વાસ અંદર જાય જ નહીં, જીવતી માછલી ગળાવે. ભલા વેજીટેરિયનો ગળી ગયા ગટ કરીને, અને દમ મટ્યો નથી પાછો. માછલી અંદર જઈને શું કરે ખબર નથી પડતી, અંદર જીવતી માછલી ગળે. આ મેં ફોટો જોયો તો આમ ફટફટ ગળાવે, અને દમ એ તો છે ને એમને મટી જાય. હેપતાઈ જાવ ને એમને દમ જતો રહે. એમાં તો તમે જીવતી માછલી ગળાવે. પણ છે ને આ પ્રયોગોનો કોઈ અંત નથી. કેમ? પીપલ કેશ અપોન અવર ઓન પર્સનલ વીકનેસીસ. તમારી વીકનેસ હોય ને એના પર ભલો છે ને તમારું પોતાની કિંમત કરીને કેશ ઓન કરતા હોય છે. આ બાજુ નચિકેતા યમરાજાને કહે છે કે તમે મને એવી જગ્યાએ મોકલો કે સ્વર્ગમાં હું જતો રહું, અને સ્વર્ગમાં ન ત્યાં રોગ છે, ન ભોગ છે, ન ત્યાં ભય છે, નહીં ત્યાં ઉંમર છે,
શાંતિથી હું સ્વર્ગની અંદર આનંદ કિલ્લોલ કરી શકીશ, ત્યારે યમરાજા શું કહે છે ખબર છે? કે બસ તને સ્વર્ગમાં મોકલી દઉં છું, અને તું આ શીખ્યો વિદ્યા એનાથી પણ હું રાજી છું, પણ તારું બુદ્ધિ ચાતુર્ય એટલું બધું છે કે હે નચિકેતા, કે હું તને એક ત્રીજો વર એક્સ્ટ્રા આપું છું. કેમ? એ કે તું એટલો ઝડપથી આ અગ્નિ વિદ્યા શીખી ગયો કે આ યજ્ઞનું નામ હું છે ને નચિકેતા યજ્ઞ રાખીશ. લે, આપણે બહુ મોટો માણસ થાય ને પછી મોટી મોટી ફેક્ટરીઓ કરે ને પછી એના દિલમાં એમ રહે કે આ રોડ મારા નામે થાય તો સારું છે ને, નામની ચિંતા રહે, ફેમ. એમને એમ તમને લાગે ને કે મારું નામ ખલાસ થઈ ગયું તો એમને માણસ ઉડાઈ જતો હોય છે. નામની ચિંતા થાય. આપણે બિચારાને છે ને ઘરની ચિંતા હોય, ખાવા પીવાની ચિંતા હોય, ધંધાની ચિંતા હોય, એ સારી. જેમ મોટો માણસ થાય એ ચિંતાઓ જુદી થતી જાય, અને નામની ચિંતા. નચિકેતાને વગર માંગે યમ રાજા રાજી થઈને કહે છે કે હે નચિકેતા, આ યજ્ઞ વિદ્યાનો નામ નચિકેતા અગ્નિ જા તને આપ્યો, અનમૂર્ત. પછી યમ રાજા કહે છે કે આ છોકરો છે ને માનમાં નથી લેવાતો. શું કહે છે ખબર છે? એ કે તું એક વસ્તુ યાદ રાખજે કે સ્વર્ગમાંથી પણ પુણ્યસ અપી ચિત્તલોકમ પતંતી, કે સ્વર્ગની અંદર પણ તમારા પુણ્ય ખૂટી જાય ને એટલે માણસ પાછો આવે છે. નચિકેતા કેમ? એ કે હા બસ વાંધો નહીં, પણ તારા જાણ માટે. અને કે છે કે જો તું આ સ્વર્ગની વિદ્યા, ઉપાસના, પરમાત્મા, આત્માની વાત સહિત તું વિચારીશ ને તો એનાથી પણ સારી પ્રાપ્તિ છે. એટલે નચિકેતાને છે ને ચટપટી જાગે છે. હવે આ જોજો, યમ છે ને પેપર ઉઘાડું મૂકતો જાય. કોઈ આવો ટીચર હોય, હા, એના સ્ટુડન્ટને પેલો એને જીતવા આવ્યો છે એને યુક્તિ શીખવાડે. યમને એટલો બધો અંતરમાં આનંદ થાય છે કે આવો છોકરો મને પૂછનાર નહીં મળે. એને લાગે છે કે બસ તું સ્વર્ગમાં જા, પણ આત્મા પરમાત્માની વાત થોડીક તું વિચારીશ ને, ઉપાસના ભેગી રાખજે, એને કરીને સ્વર્ગથી પણ કંઈક સારું મળશે. નચિકેતા યમને કહે છે કે એમ સ્વર્ગથી કંઈક સારું છે ને? યમ કે છે ના, હું એવું નથી કહેતો. નચિકેતા કે પણ હું કહું છું. જોયું, આમ આપણને લાગતું હોય કે યમ નચિકેતાને દાબવા જાય છે, પણ નચિકેતાની પોતાની પર્સનલ મેગ્નેટિઝમ એવું હોય છે કે એ યમને રાજી કરી શકે છે. અને તે વખતે આત્મા પરમાત્માની જે વાત કરીને તમે થોડું થોડું કહો ને, માણસને હિન્ટ મળે. કોઈ તમારી પાસે માંગવા આવે નહીં, પેલો કે દૂધ જોઈએ છે, તો કે દૂધ કેવું જોઈએ છે? પારસ ભેંસની દૂધ જેવો. એ કેમ? પારસ ભેંસનું દૂધ સારું હોય તો કે લઈ જઈએ. એમ તે કે કેળા જેવું. એમ કરીને પ્રશ્ન પૂછતા પૂછતા તમને જવાબ પ્રાપ્ત થતો જાય. તમારી પાસે આવે સ્કૂટર લેવા, તો ધંધાદારી માણસ હોય ને, એ કે તમે જે અત્યારે વાસ્પા લો છો પણ બીજું સ્કૂટર સારા નીકળ્યા છે, કે એમ કે તમે બીજા ઉપર ચડાવી દે. ખ્યાલ આવ્યો ને? એમ ધીરે ધીરે માણસને આગળ વધતો હોય એમ કુતૂહલતા વધતી જાય. જયારે આપણે નાના બાળકો હતા ને ત્યારે પેલા વાર્તા કહેતા હતા ને કે એક રાજા હતો અને એને મહેલ હતો, 7 ઓરડા. પહેલા ઓરડો સોનાનો, બીજો હીરાનો, ત્રીજો રૂપાનો, 5મો આમ, 6ઠ્ઠો, અને પછી કે 7મો ઓરડો ખોલવાનો નતો. એટલે બાળકને પહેલેથી શરૂ થઈ જાય કે 7માં શું છે, એને 6માં ધ્યાન જ ના રહે. આપણે બધાને એમ થાય જે ન કરવાનું કે ને પહેલે કરે. હા, પહેલેથી પહેલું કરે. ફ્રોઈડ પોતે આટલો બધો મનોવૈજ્ઞાનિક, અને એના જેવો મનોવૈજ્ઞાનિક મળે નહીં. એ એના દીકરાને લઈને, એની પત્નીને લઈને સર્કસ જોવા ગયા હશે, અને દીકરો ખોવાઈ ગયો, અને સર્કસ પછી ખોવાઈ ગયો, અને એની પત્ની રડારડ કરે. ફ્રોઈડ નો આ પ્રસંગ છે. અને ફ્રોઈડ પાછો મનોવૈજ્ઞાનિક, એટલે પછી પત્નીને તકલીફ. જો મનોવૈજ્ઞાનિક જોડે લગ્ન કર્યા હોય ને તો દરેકનું વિશ્લેષણ કરે. એટલે ખૂણામાં એની પત્નીને બેસાડીને એને શરૂ કરાવી દીધું કે તું પેલા યાદ કર સવારથી શું હતું. એ કે સવારે નાઈ ધોઈને પરવારી કે શું જમ્યા, ક્યાંથી જમવાનો. દીકરો ભાગી ગયો, એને શું લેવા દેવા? એ કાંઈક નીકળે આમાં. ધીરજ રાખ. શરૂઆત કરી સવારની ચા પાણીથી. પછી કે દીકરાને કંઈ કીધું તું? એ ના, મેં કાંઈ નતું કીધું. એ કે કાંઈ નતું પણ કીધું? કારણ કે આ તો મનોવૈજ્ઞાનિક એવી રીતના પૂછે ને. એક મળ્યા હતા અમદાવાદના જ મનોવૈજ્ઞાનિક છે. એક માણસ એની પાસે ચપ્પુ લઈને પહોંચી ગયો. એ કે તમે મારો છે ને પ્રશ્ન હલ કરો. તો પેલો કે તારો પ્રશ્ન હલ કરવો તારા જ હાથમાં. પેલો કેમ? ચપ્પુ મૂકી દીધું. કારણ કે સામે ક્રેકો એવા હોય, તરત મૂકીને જતા રહે. જે લઈને આવે એમને જતા રહે. એને રકજક કરો તો ખોતી રહે પાછો. આ બાજુ ફ્રોઈડે એની પત્નીને વાત શરૂ કરી છે. એને શું કીધું તું? પછી પેલી કહેતી કે હા, મેં એને કીધું કે સર્કસ જોવા જાય ને તો ત્યાં નજીકમાં છે ને એક તળાવ છે, ત્યાં ન જતો. ફ્રોઈડ કે ચાલ ઉપર. ત્યાં એને લઈને ગયા ને તેનો દીકરો શાંતિથી તળાવના ખૂણે બેસીને છપછપિયા કરતો હતો. લે, સમજાયું? દીકરાને તમે બહુ કહેતો ને ફૂટપાથ પર ચાલતો, રસ્તા ઉપર જ ચાલતો.
કે સીધો થઈને તું રસ્તા પર ચાલતો ફૂટપાથ પર ચલી જશે. આ છે ને માણસના મનની એવી પ્રકૃતિ હોય છે. આ બાજુ નચિકેતાને જયારે કહે છે યમ કે આનાથી આગળ ચિંતા ના કરતો, નચિકેતા કે ના છે શું આની આગળ. અને તે વખતે જે ત્રીજો વર માંગે છે ને, યમની પણ ઊંઘ હરામ થઈ જાય એવો વર માંગે છે, એ આપણે સાંભળીએ. નચિકેતા યમરાજાને કહે છે, તો સાંભળજો. ઓમ યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્યે તીતે કે નાયમસ્તીતિ ચેકે એતદ વિદ્યા મનુષ્યસ્ત્વયાહમ વરાણામ એષઃ વરતૃતીયઃ. નચિકેતા યમરાજાને કહે છે કે મારો તૃતીય જે પ્રશ્ન છે ને, તો કોઈક એમ કે છે, કેટલાક એમ કે છે કે મૃત્યુ પછી આત્મા નથી, અને કેટલાક એમ કે છે કે મૃત્યુ પછી આત્મા છે. અને હું તમને કહું છું કે મૃત્યુ પછી આત્મા છે કે નહીં તમે મને કહો, કારણ કે તમારા વગર મને બીજો કોણ કેનારો સારો મળશે. કેટલો વિવેક છે, ઠાંસી ઠાંસીને વિવેક ભર્યો છે કે તમારા વગર મને બીજો કોણ સારો કેનારો મળશે. આ મારો ત્રીજો વર છે. અને જ્યારે આ વાત કરે છે ને, તરત જ આ બાજુ જે યમરાજા છે એ નચિકેતાને તરત જ કહે છે કે ભાઈ તું ત્રીજું વરદાન માંગે છે ને, ફરીથી વિચાર કર. નચિકેતા કહે છે કે આ પહેલેથી હું વિચારીને કહું છું કે કેટલાક કહે છે કે આત્મા છે ને કેટલાક કહે છે કે આત્મા નથી. કોક કહે છે કે અત્યારે છે પણ મૃત્યુ વખતે મરી જાય છે, અને કોક કહે છે કે મૃત્યુ પછી પણ આત્મા જીવે છે. તમે મને કહો કે મૃત્યુ પછી આત્માની શી ગતિ છે. હવે હકીકતમાં વિચારજો, આ પ્રશ્ન 8000 વર્ષ પહેલા જે મજબૂતાઈથી નચિકેતાએ કીધો છે એટલો જ મજબૂત અત્યારે છે કે નહીં? અમુક પ્રશ્ન છે ને ઇટર્નલ હોય, કે જે માર્ગે ચાલે ને એ માર્ગે પ્રશ્નને પ્રાપ્ત કરે છે. તમને એમ લાગે કે જૂના પ્રશ્ન હલ થઈ ગયા, હવે બસ અમારે ચિંતા નથી, તો નચિકેતા એકવાર મૃત્યુથી પર ગયો તો આપણે જવાનું નથી. આ પ્રશ્ન નચિકેતા એકલાનો નથી, આ પ્રશ્ન તમામ વ્યક્તિ જે જીવે છે ને એનો આ પ્રશ્ન હોવો જોઈએ. અને દુનિયાની પણ સમજણ જોઈ લેજો, આ હિન્દુ ધર્મની વિશિષ્ટતા આપણા હાથમાં આવે છે. ક્રિશ્ચિયાનિટીની અંદર, બાઇબલની અંદર એમ જ માને છે કે આત્મા કેવળ મનુષ્યમાં જ છે. પશુ પંખી કે જીવ પ્રાણી માત્રની અંદર આત્મા નથી. આપણા મનમાં એ પ્રશ્ન થાય, જો પશુ પંખીની અંદર આત્મા માનતા હોય તો પશુ પંખી ખાઈ કેમ શકે? કોન્ટ્રાડિક્શન જોજો તમે. જે એનિમલ રાઇટ્સ માટે જે લડે છે ને, કે ફર ન થવી જોઈએ અને એનિમલ્સને બચાવવા જોઈએ, કે એને કૂતરા બલાડા અને બધાને સાચવવા જોઈએ, બધી ચર્ચા કરતા હોય, પણ રોજ સવારે ઉઠીને ચિકન ખાતા હોય. વોટ અ કોન્ટ્રાડિક્શન. આમ કહેતા હોય કે કેમ? કારણ કે એના મૂળભૂત સિદ્ધાંતની અંદર બાઇબલ આત્મામાં માનતો નથી. જ્યારે બાઇબલની અંદર આત્મા શબ્દ આવે ને ત્યારે શું કહે છે ખબર છે? જ્યારે જીવતો માણસ હોય અને જીવતા રૂપની અંદર જે માણસનું શરીર છે ને એ આત્મા છે. એટલા જ માટે જ્યારે ક્રિશ્ચનો મરી જાય ત્યારે એને દફનામાં આવે છે. કેમ? કે ડે ઓફ જજમેન્ટ જ્યારે આવે ને ત્યારે એમને એમ શરીર બધા બહારે આવે, અને પછી ભગવાન એને ગતિ સારી કરે કે નરસી કરે ત્યારે નક્કી થતું હોય છે. પણ શરીર સાચવવાની પ્રથા એટલા માટે છે કારણ કે એમ માને છે કે આત્મા જેવી આપણે જેમ માને છે એવી વાત માનતા નથી. મુસલમાન ધર્મની અંદર પણ મસીહાઈ ધર્મ જ કહેવાય, ઓલ્ડ ટેસ્ટામેન્ટમાંથી જ બધું નીકળેલું, એ પણ એમ માને છે કે જુદો આત્મા, શરીર અને આત્મા મેં જુદા છે. જેમ નચિકેતાનો પ્રશ્ન છે ને, શરીર પડી રહે છે અને આત્મા જુદો થાય છે. તો એ પ્રશ્ન મુખ્ય બે દુનિયાના ધર્મ છે એમાં એ લોકો સ્વીકારતા નથી. જે નાસ્તિકો એમ માને છે કે આખી આ દુનિયા જ છે ને એક્સિડન્ટ છે, એમને એમ થઈ ગઈ છે. હા, તમે અત્યારે છાપખાનાની અંદર ABCD ને બધું તમે નાખી દો અને જબરજસ્ત બિગ બેંગ ધડાકો કરો અને બહુ જ મોટો શેક્સપિયરના ગ્રંથો બારે નીકળે બને. હા, કેટલું પરફેક્ટ બધું તંત્ર, કેનોપનિષદની આપણે વાત ગઈકાલે જોઈ લીધી, એમાંથી થાય તો વસ્તુ થાય. તો કોક એમ મારે બધું એક્સિડન્ટ છે એટલે આપણે પણ ઉપડી જશે એ એક્સિડન્ટ છે. ક્યાં કોઈની ચિંતા કરી? લપ મૂકો ને, ખાલી એમને એમ ચિંતા કરવી. બર્ટ્રેન્ડ રસલ, બહુ જ મેધાવી માણસ, એ માણસ એમ કહેતો, પોતે નાસ્તિક, ભગવાનમાં જ નતો માનતો. એ માણસ એમ કહેતો અને બહુ તાર્કિક. એનું તર્ક કેવું ચાલે?
કે અત્યારે તમે દુનિયાની અંદર બે માણસને કહો ને કે પેલો જે તારો દેખાય છે આકાશની અંદર એ 4 અબજ પ્રકાશ વર્ષ દૂર છે, બધા માની લેતા, ડાયરીમાં લખી લેતા. ઝઘડ છે એ કે 4 અબજ પ્રકાશ વર્ષ દૂર છે, પેલો એમને એમ જવે, કોઈ મારું માપમાં નથી ગયું. ખ્યાલ આવ્યો ને? અને ખાલી તમે પેન્ટ મૂક્યો હોય ને ભીનો રંગ અને બોર્ડ માર્યો હોય ને કે વેટ પેન્ટ, તો દરેક શંકા કરતા બધા અડશે કે આ ભીનો છે અને મૂરખ દેખાય છે ભીનો, જેટલી આંગળ એટલી ટપકા. બર્ટ્રેન્ડ રસલે આ વાત કરી છે કે પેલું માની લેતે પણ જે નજીક દેખાય છે ને એ નહીં માને, કે કેવી બુદ્ધિની વિચિત્રતા. એ બર્ટ્રેન્ડ રસલ એવું કહેતો કે હું મરી જઈશ અને જો ભગવાન હશે ને તો ભગવાનને પૂછીશ કે તમારા અસ્તિત્વ માટે તમે પૃથ્વી પર પૂરતા પુરાવા કેમ નથી મૂક્યા. કેવો કહેવાય? ખ્યાલ આવ્યો ને કે મૂરખ, તને પૃથ્વી પર લાવ્યા એ જ મોટો પુરાવો છે. તું અહીંયા જન્મી ખાઈ પીને એમને ફર્યા કરે છે. હવે આ બધા વિચાર કરો, તમને એમ લાગે હું સ્વતંત્ર ને હું બહુ મુક્ત છું. ક્યાં સ્વતંત્ર છે? તમારું પોતાનું નામ તમે સિલેક્ટ કર્યું છે? હા, તમારા શરીરની હાઈટ તમે સિલેક્ટ કરી છે? તમારા શરીરનો રંગ આપણે સિલેક્ટ કર્યો છે? અને ભલા મોટા ગેસ્ટ્રો એન્ટ્રાઇટિસ હોય ને, પેપ્ટિક અલ્સર લઈને ફરતા હોય છે. દુનિયાના અલ્સર મટાડે ને પોતાના પેટમાં અલ્સર હોય. આપણા હાથમાં છે. જોજો ક્યાં સુધી આ બાજુ બર્ટ્રેન્ડ રસલ નાસ્તિક કે હું ભગવાનને કે એને આત્મા પરમાત્માની વાત જ નથી, બાજુ પર મૂકી દેશે. હજુ વિચાર કરજો, મોટી મોટી સંસ્કૃતિ, ઇજિપ્તની સંસ્કૃતિ, પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં જઈ આવ્યા, એ લોકો એમ માને છે કે આને આ દેહ આત્મા છે, આને આ દેહ રાજા મહારાજાઓ બીજા લોકમાં જાય, બીજા જન્મમાં જાય, એટલે માણસ મરી જાય ને એની સાથે એને ખાવા પીવાનું, રહેવાનું, ખાટલા કાટલા બધું જ અંદર ભેગું મૂકી દે, એને કામ લાગશે. જો કેવી માન્યતા, એકલો આત્મા નહીં બધું જાય છે. મેક્સિકોનો કલ્ચર, એઝટેક પિરામિડ જો તમે સાંભળ્યું હોય તો, એ લોકો એમ માને છે કે રોજ આત્મા નબળો થઈ જાય. કેમ? કે સૂર્ય જયારે ઉગે ને ત્યારે લાલ હોય અને સૂર્ય આથમે ત્યારે લાલ હોય, એટલે એ લોકો છે ને સનવર્ષી પર હતા. એ લોકો એમ માનતા કે સૂર્ય જયારે અંધારામાં જાય ને ત્યારે રાત્રિ જોડે યુદ્ધ શરૂ કરે અને એટલો બધો સૂર્ય ઘાયલ થઈ જાય એટલે લાલ છે ને લોહી નીકળે છે. એટલે સૂર્ય જયારે ઉગવાનો હોય ને ત્યારે ઘાયલ થયેલો સૂર્ય છે, લોહી લુવાન સૂર્ય છે, એટલે રોજ સવારે ઉઠીને કોઈક મનુષ્યને વધેરે એનું લોહી સૂર્યને અર્પણ કરે ને સવારના 7:15 વાગે, ત્યારે સૂર્ય પાછો પીળો થાય, એક દિવસ માટે લોહી ટકે, ફરીવાર બીજો. આ હકીકત છે. આ વ્યવસ્થિત ફિલોસોફીની હું વાત કરું છું. જુદા જુદા દુનિયાના માણસો જુદું જુદું માને છે. એટલે નચિકેતા પૂછે છે કે એયમ પ્રેતિ વિચિકિત્તતા નાયમ અતિતિ જ ચૈકે, કોક કે છે અને કોક કે છે કે નથી. હિન્દુ ધર્મની અંદર પણ લોકો જુદી જુદી માન્યતા વાળા. ચારવાક ઋષિનું નામ સાંભળ્યું હશે, ચારવાક મત, એકદમ નાસ્તિકવાદ. એ તો શું કે છે ખબર છે? એ કે આ છે ને પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ આ શરીર છે. જયારે તમે મરી જાવ ને તો પૃથ્વીનો ભાગ પૃથ્વીમાં, આકાશનો આકાશમાં, તેજનો તેજમાં, પાણીમાં પાણીમાં, એમ વાયુનો વાયુમાં, એમ 5 તત્વોની અંદર આપણો દેહ ભળી જાય છે. એટલે આત્મા જેવી કઈ વસ્તુ નથી. 5 તત્વ ભેગા થાય એટલે મનુષ્ય જન્મે, ઉપડી જાય એટલે ખલા. એટલે 4 વાક્ય છે ને, ફિલોસોફી યાદ રાખવા જેવી છે, આ માનવા જેવું નથી. એ કે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, એટલે કે કોઈ ટકવાનું નથી. એટલે બીજાનું ઉછીનું લાઈને પણ ખાઈને જીવી લો અને પછી તમારે ક્યાં પાછા લેખા દેરા છે, ક્યાં આપવાની વાત છે. સમજાઈ ગયું? હા, પણ આપણે એમ માનતા નથી. એ કર્મ પાછા ચોટે છે ને પાછા. 4 વાક મત નહીં સ્વીકારતા. 4 વાક એવું કહીને ઉભા રહ્યા. બુદ્ધ ભગવાન જયારે આવ્યા, હિન્દુ ધર્મ જ વાંચીને બુદ્ધ ભગવાને શું કીધું કે આત્મા છે બરાબર, પણ કલ્યાણ ક્યારે ખબર છે? સંપૂર્ણ રીતે આત્મા નષ્ટ થઈ જાય ને એ કલ્યાણ લે. બુદ્ધના નિર્વાણની અંદર તમે આત્મા ખતમ થઈ જાય એટલે કલ્યાણ. પણ એમાં એ પ્રશ્ન નથી સમજાતો કે દલાઈ લામાને લોકો છે ને રીઇન્કાર્નેશન માને, કે જૂના દલાઈ લામા જે નવા દલાઈ લામા બને. તો જો જ્ઞાની હોય તો આત્મા તો નિર્વાણ થઈ જવો જોઈએ ને, ગુમ થઈ જવો જોઈએ. ખ્યાલ આવ્યો ને? જો એમાં પણ આપણને એક પ્રશ્ન જોવા મળે છે કે આત્મા નષ્ટ નથી થતો, એ ફળતો હોય છે. ન્યાય શાસ્ત્રની અંદર એવું કહેવાય છે કે બહુ લાગણી હોય ને એટલે સુખ દુઃખ થાય. તો પથ્થરની જેમ ને મૂર્તિની જેમ તમે બેસી જાઓ ને તો સુખ દુઃખ છે. હા, કોઈ તો બીજાનો દીકરો ગાડીમાં કચડાઈ ગયો તો ચિંતા થાય, અને આપણા દીકરાની આંગળી આવે ને તો બાપ ચીસ પાડે. આ તો છે ને કરંટ લાગે ત્યાંથી. છોકરાની આંગળી ગાડીના દરવાજામાં આવે અને બાપની ચીસ સંભળાય. કેમ? પોતાનું છે, કનેક્ટિવિટી છે. તો ન્યાય શું કે છે બુદ્ધિના બળે કરીને કે લાગણી મૂકી દો, હર્ષશોક મૂકી દો, આ મૂકી દો. એમ એ જયારે આત્મા પથ્થર જેવો થઈ જાય ને, લાગણીહીન, તો કલ્યાણ.
આ નચિકેતાનો પ્રશ્ન વ્યાજબી એટલે છે કેટલા મતો છે. તમને તો એમ લાગે હા આત્મા છે બસ ઉપડી ગયા, એવું નથી. કેટલા પ્રશ્નો છે. આગળ વાત કરે છે કૈવલ્યાદ્વૈત, શંકરાચાર્યનો મત. એ તો એમ જ કહે છે કે આત્મા પોતે જ પરમાત્મા છે. આપણને બધાને ભગવાન બનાવી દીધા ને તો પછી આટલા જેટલા સભામાં બેઠા બધા જ ભગવાન થઈ જાય તો ઝઘડા થાય કે નહીં? એક કે વરસાદ પાડો, પેલો કે નથી પાડો, પેલો ઉપડે કે નહીં, એ કે ભુજમાં ધરતીકામ કે શા માટે ભુજમાં, ચેકોસ્લોવાકિયા કેમાં કર્યા, ઝઘડા થઈ જાય કે નહીં? ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે એક જ ભગવાન છે. આપણે બધા જ ભગવાન થઈને એક સીટ ઉપર બેસી જઈએ, બહુ પ્રશ્ન થઈ જાય. એટલે કદાચ કે છે કે બધા જ ભેગા થઈને એક ભગવાન થતા હોય તો પછી છૂટા કેમ પડ્યા? આ પ્રશ્ન થાય કે નહીં? જો એનો મત પણ એમ છે. અને ભગવાન સ્વામિનારાયણે કીધું કે આત્મા છે, એકલો આત્મા નથી, અક્ષર પણ છે. અક્ષરના સમાગમે કરીને આત્મા બ્રહ્મરૂપ થાય છે અને પછી પરબ્રહ્મની ભક્તિમાં અખંડ રહે છે. એમાં કોઈને પ્રશ્ન નથી, એવો જબરજસ્ત મતામાં થાપે છે. એ પણ આમાં આવે છે. એટલે યમ આ વખતે મૂંઝાતો જાય છે અને નચિકેતાને કહે છે તું ભાઈ તું ગમે તે કર પણ તું છે ને આ વાત મૂકી દે. નચિકેતા કે કેમ? યમ શું કરે ખબર છે? યમનો જો એનો ડાયલોગ જોજો, એ કે તું કાગડાની ચાંચની અંદર કેટલા દાંત છે એવા પ્રશ્ન કેમ પૂછે? કાગડાને ચાંચ છે જ હવે, એમાં કેટલા દાંત, એમાં કયો ધોળો કયો કાળો? હા, કીડીના પગની અંદર તમે ઝાંઝર બાંધવા જાઓ તો કયો પગ, કેવું ઝાંઝર, ક્યાં ખણખણે, કોણ સાંભળે? બહુ મોટા પ્રશ્ન છે. આ તો આપણે કે એટલે મૂળ યમ નચિકેતાને કે ચીકણું ના કર, ઇન આવર બહુ સ્થૂળ ભાષાની અંદર તું મૂકી દે આ પ્રશ્ન. નચિકેતા કે તમે મને 3 વાર આપ્યા હતા ને, મારો ત્રીજો પ્રશ્ન છે આત્માની ગતિની મને વાત કરો. ત્યારે યમ કે છે કે તું એ બાજુ પર મૂકી દે, હું તને બીજી વસ્તુ આપું, તું વિચારી લે, વિચારીને પછી માંગ, તારો પ્રશ્ન પાછો ખેંચ. શું યમ કે છે સાંભળજો. ઓમ શતાયુષઃ પુત્ર પૌત્રાન વૃણીષ્વા. એ કે છે કે તું તારી માટે નહીં, તારા દીકરાના દીકરા 100 વર્ષ થા, એ તું માંગ. કીધું લભામણું વાત છે, તને તો 100 વર્ષની ચિંતા ના કરે, એ તો છે ને પેકેજ ડીલ છે. નહીં ઘણી વાર પેકેજ ડીલ આવે ને, બાય 1 get 1 ફ્રી, એને જેવું છે કે તું છે ને આ પેકેજ ડીલ છે કે શતાયુષ ભવ પુત્ર પૌત્રાન વૃણીષ્વ. 100 વર્ષ જીવે એવા તું દીકરા અને પૌત્ર અને પૌત્રાન તું માંગ. નચિકેતાને કે 14 વર્ષના બાળકને ક્યાંથી ક્યાં પહોંચાડી દેશે યમ. જો કેવા લોભામણા વસ્તુ આપે છે. હજુ સાંભળજો. બહુન પશો હસ્તિ હિરણ્યમસ્વાન ભૂમેર હદાયાતને વૃણીષ્વ સ્વયં ચ જીવ શરદો યાવદિચ્છતિ. એ શું કે છે કે તારે ઘોડામાં રસ છે તો સુવર્ણ જડિત ઘોડા તને આપું, હાથી માંગ, પશુ પંખી માંગ, તું માંગે તને આપું, તું માંગ. પછી નચિકેતા હજુ જોયા જ કરે છે. યમ પાછો કે છે કે તારા પગ ચાલી શકે એ પ્રમાણે તું પૃથ્વી માપ, એ પૃથ્વી તને આપી દો, બધે જ મારું રાજ છે. કેટલો કોન્ફિડન્ટલી યમ કે છે તું એ માંગ પણ આ નહીં. પુત્ર પૌત્રાન માંગ, પશુ માંગ, સોનું માંગ, ભૂમિ માંગ, પણ આ નહીં. નચિકેતા હજુ પણ કાંઈ બોલતો નથી, બહુ ધીર છોકરો છે, એમને એમ બેઠો હોય છે, આમ ને આમ ના પાડે છે. પછી એ કે છે કે શરદો તું જીવ, આ બધી જ વસ્તુ તું માંગ, 1000 વર્ષ સુધી તું જીવી શકે એવી રીતના માંગ. નચિકેતા હજુ મોડું હલાવે. એ કે છેલ્લી વાત તને કરું કે તું ઈચ્છે ત્યારે મર, એ માંગ લે. તારા ઉપરથી મારું પ્રભુત્વ હું લઈ લઉં, હું કહું એટલે તું નહીં, તું ઈચ્છે ત્યારે તું માંગ, ઈચ્છા મૃત્યુ માંગ. તોય નચિકેતા છે ને અસ્તબન કેદ, જરા પણ નચિકેતા છે ને હલતો નથી. હજુ યમ પોતે એને એટલું બધું આપે છે ને તો પણ હજુ નચિકેતા ત્યાંનો ત્યાં જ હોય છે. ફરી વાર યમ કે છે કે હજુ તું વિચાર, હજુ તું ઉભો રહે, હજુ ડીલ કમ્પ્લીટ નથી થઈ ગઈ. તમે નિગોશિએશન કરવા બેસો ને ત્યારે નિગોશિએશનની એક ટેકનિક છે, બધા કાર્ડ નહીં ખોલી દેવા, 1-2 કાર્ડ રાખવાના, અને છેલ્લે એવી ઓફર મૂકવી પડે ને કે પછી છે ને છેલ્લે પેલા લાગે કે હા બસ હવે તો મારે કરવું જ પડે, કોઈ વાંધો નથી, એવી રીતના કરવું પડે. આ બાજુ યમ નચિકેતાને કહે છે કે ઉભો રહે. હવે સાંભળજો. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.